હું છું મનીષા શુક્લા અને રાજમંત્રી ટીમ દેશના જુદા જુદા રાજ્યોમાં શહેરોમાં જઈને લોકો સાથે વાત કરે છે, પોડકાસ્ટ વિથ પબ્લિક કરે છે. ત્યાંથી પબ્લિકથી આપણે જાણીએ કે ત્યાંની રિયાલિટી શું છે અને લોકો કેવી રીતે એની ગામની કેવી રીતે એમને ગામની સારું છે અને કેવી રીતે એ લોકો એ સર્વાઈવ કરે છે. ને કેમ કે જ્યારે ગામડાનું નામ આવે ત્યારે આપણા ફેસની સામે એક વિઝ્યુઅલ આવી જાય છે કે પ્રોગ્રેસ ના હોય, એવું બધું ક્વેશ્ચન્સ આપણા દિમાગમાં ચાલતું રહે છે. તો આજે હું છું રામપર ગામમાં, એ અબડાસા તાલુકામાં લાગે છે. અને રામપરના નિવાસીઓથી આપણે જાણીશ કે શું છે રામપરમાં. શું નામ છે આપનું? સુમરા હાજી અલાના ભુંગર. આપનું પોડકાસ્ટ વિથ પબ્લિક અમારી સિરીઝ છે, એમાં અમે તમારાથી વાત કરીશું. શું છે આપની ગામની રિયાલિટી શું છે? રિયાલિટી તો બેન એવું છે કે રામપર અબડા ગામ વીર અબડા અડબંગનું અહીંયા સ્મારક આવેલું છે, સુમરી દાદીનું સ્મારક આવેલું છે, જેના ઉપરથી આ તાલુકાનું નામ અબડાસા પડ્યું છે. એ વીર અબડા અડબંગ અમારી ગામની બાજુમાં છે, તો અહીંયાથી 2 કિલોમીટર છે. તો આ વીર અબડા અડબંગની ભૂમિ છે. અહીંયા બધા હિન્દુ મુસ્લિમ હેળી મળી એકતાથી રહે છે, સારા કામો થાય છે. અને તમે જોઈ રહ્યા છો અત્યારે તમે ઊભા છો અહીંયા, પણ અત્યારે સિમેન્ટ કોન્ક્રીટ વર્કનું કામ ચાલુ છે. તો વિકાસના કામો સરકારશ્રીએ ઘણી બધી ગ્રાન્ટો આપી અને લોકોને સુખાકારી માટે વ્યવસ્થા કરી છે. બહુ લોકો માટે બહુ ઉપયોગી કામો થાય છે. એના સિવાય એજ્યુકેશન બાબતે તો સ્કૂલો અમારી છે, અહીંયા સારા શિક્ષકો છે, શિક્ષિકા બહેનો પણ સારી મહેનત કરે છે. પ્રાથમિક શાળા પણ છે, માધ્યમિક શાળા પણ છે, જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પશુપાલકોનું ગામ છે, તો પશુપાલકોની પણ વસ્તી ઘણી છે. અને અત્યારે માલિકને અમે પ્રાર્થના કરી, તમે પ્રાર્થના કરો તો અમારા બાજુ વરસાદ થોડો ઓછો છે, વરસાદ વધુ પડી જાય તો પશુપાલકોમાં અને ખેડૂતોમાં રાહત થાય. પાણી વ્યવસ્થાનો શું વ્યવસ્થા છે અહીંયા? પાણી માટે તો 24 કલાક પાણી ચાલુ જ છે. આપણે પાણી પુરવઠા બોર્ડ દ્વારા અમારા ગામમાં દરરોજ પાણી ચાલુ જ છે. પાણીની કોઈ પ્રોબ્લેમ નથી, તકલીફ નથી. સરકારશ્રી ચિંતિત છે પાણી માટે અને ઘાસચારા માટે પણ અત્યારે સરકાર ચિંતા કરે છે કે વરસાદ મોડો થાય તો ઘાસચારાની શું વ્યવસ્થા કરવી, એના માટે સરકાર ચિંતા કરે છે. પાણીનો કોઈ પ્રોબ્લેમ નથી, ગટરનો પણ કોઈ ખાસ પ્રોબ્લેમ નથી. અમારું નાનું ગામ છે, એવું મોટું ગામ નથી. કેટલી પબ્લિક? 2200 વસ્તી છે અમારા ગામમાં. 2500 જેવી વસ્તી છે. હિન્દુ મુસલમાન બધા હળી મળીને રહે છે અને સારા વાતાવરણમાં બધા જીવન ગુજારે છે. સ્વાસ્થ્ય વ્યવસ્થા કેવું છે આપના ગામમાં? હોસ્પિટલ છે આપના ગામમાં? જી આવે છે, એકાંતરે ડોક્ટર આવે છે અમારે અહીંયા. આમાં હેલ્થ સેન્ટર અહીંયા પણ બનેલું છે એક અમારું દવાખાનાનું, એ પણ સુવિધા મળી રહે છે લોકો. ડોક્ટર છે? ડોક્ટર એકાંતરે આવે છે. એકાંતરે મતલબ એક દિન છોડીને આવે છે. બાકી તો બાજુમાં હોસ્પિટલ છે ને નલિયા, અહીંયાથી 8 કિલોમીટર થાય. એટલે મોટી હોસ્પિટલ નલિયામાં તો છે. મોટા ભાગે માણસો ઇલાજ ત્યાં નલિયા જ કરાવે છે. જો એમરજન્સી હોય તો નલિયામાં સારવાર ના થઈ શકે? તો ના, ઇમરજન્સી તો 108 ની સગવડ સરકારે આપી જ છે ને. 108 ને ફોન કરી તાત્કાલિક આવી જાય. જ્યાં લઈ જાવ, અમદાવાદ લઈ જાવ, ભુજ લઈ જાવ, 108 આવી જાય છે. 108 ની સુવિધા છે. કચરા નિકાલની વ્યવસ્થા કેવું છે? કચરાની તો ગામડું ગામ છે, કચરા નિકાલની બીજી કોઈ ગ્રામ પંચાયત કે કોઈ બીજી વિકલ્પ નથી. પણ લોકો પોતાની રીતે થોડો જાળવણી સારી કરે છે. કચરો જ્યાં ત્યાં નથી ફેંકતા અને તકલીફ ન પડે એવી જગ્યાએ રાખે છે. શું નામ છે? મોહમ્મદ કાસિમ. કાસિમભાઈ, કેમ છો? બસ મજા. શું કરો છો? આપણો કન્સ્ટ્રક્શનનું કામ કરે. કન્સ્ટ્રક્શનનું કામ છે. તો રોડ રસ્તા સારું બનાવો છો? રોડ રસ્તા બિલકુલ સારી ક્વોલિટીના છે, મજબૂત બને છે. અત્યારે પણ તમે જોઈ શકો છો કે અહીંયા કામ ચાલુ છે. સરકાર દ્વારા અહીંયા હમણાં જ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. પહેલા અહીંયા રસ્તો બહુ ખરાબ હતો, હવે નવો રસ્તો બની જશે તો પબ્લિકને સગવડ હશે. સ્વાસ્થ્ય વ્યવસ્થા કેવું છે? સ્વાસ્થ્ય વ્યવસ્થા બિલકુલ સારું છે. જેવી રીતે હાજી સાહેબે કીધું કે અહીંયા નાનું એક પોઈન્ટ છે દવાખાનાનું, CHC નલિયામાં CHC પોઈન્ટ છે. ને વધારે કંઈક ઇમરજન્સી હોય તો 108 ની સુવિધા છે. ભુજ મધ્ય જઈએ, 100 કિલોમીટર થાય ભુજ. તો જો એમરજન્સી હોય તો 100 કિલોમીટર ભુજ જવાય. મલ્ટી નહીં, નલિયામાં કોઈ નથી, પણ ભુજમાં છે. તો અબડાસામાં જરૂર છે? અબડાસામાં 100% જરૂર છે. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એક હોય અબડાસામાં. અબડાસામાં અત્યારે 3 પોઈન્ટ છે, એક વાયોર છે, નલિયા છે ને કોઠારા. આ ત્રણેયમાંથી કોઈ એક જગ્યા ઉપર હોય તો બહુ સારું રહે પબ્લિક માટે. તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ નથી છે? નહીં, અત્યારે કોઈ નથી. તો જરૂર છે એમને અબડાસા તાલુકામાં. અને
શિક્ષા વ્યવસ્થાને વાત કરીએ, કોલેજ વ્યવસ્થા, કોલેજ અહીંયા અબડાસામાં કેટલી છે? કોલેજ અબડાસામાં પહેલા તો ન હતી, પણ પહેલા એક જ હતી, પણ અત્યારે નલિયામાં ગત વર્ષે જ એક સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. હા, હા. હજી બિલ્ડિંગ ફાળવણી નથી, પણ એક નલિયામાં એક સ્કૂલ છે, એમાં એક પોઈન્ટ ચાલુ કરવામાં આવ્યું છે. ને બીજું આપણે કનકપર ખાતે આર્ટ્સ કોમર્સ કોલેજ છે. તો સરકારને વિનંતી છે કે આ જે નલિયામાં જે પોઈન્ટ ચાલુ કરવામાં આવ્યું છે એ જે લિમિટેડ રાખવામાં આવ્યું છે, એને થોડોક વિસ્તાર વધારે, વિદ્યાર્થીઓની સંખ્યા વધારે, અને અહીંયા એક નવું બિલ્ડિંગ ઊભું કરે કોલેજ માટે. અને જેમ કે કોલેજમાં પ્રોફેસર ભણાવવા આવે તો પ્રોફેસરની સંખ્યામાં શું છે? પ્રોફેસરની સંખ્યા અત્યારે મેં કીધું ને કે અત્યારે ખાલી આપણે એક કોલેજમાં જ એક બિલ્ડિંગ સ્કૂલની જે બિલ્ડિંગ છે એમાં જ લિમિટેડ છોકરાઓ છે ને લિમિટેડ સ્ટાફ છે. પણ કનકપર ખાતે પોતાનું બિલ્ડિંગ છે, કોલેજનું બિલ્ડિંગ છે, ત્યાં સ્ટાફ પણ સારું છે. તો નલિયામાં થોડુંક હજી વિસ્તાર વધે, કોલેજનું બિલ્ડિંગ વધે, વિદ્યાર્થીઓની સંખ્યા વધે ને સ્ટાફ પણ વધારવામાં આવે તો સારું. પાણી પીવાનું શું વ્યવસ્થા છે? કેમ કે કચ્છ રેગિસ્તાન અને સમુદ્રી ઇલાકા બંને છે, તો એમાં પીવાનું વ્યવસ્થા શું છે? પાણી પીવા માટે પાણી પુરવઠા દ્વારા દરેક ગામમાં નળ છે. અને અહીંયા આપણે અત્યારે અહીંયા 2-4 પોઈન્ટ એવા મોટા મોટા છે જ્યાં સંપ બનાવવામાં આવે છે. અહીંયા રામપર મધ્ય જ અમારું છે, જે મીઠી ડેમનું પાણી ફિલ્ટર કરીને અહીંયા દરેક ગામડાઓમાં મોકલવામાં આવે છે. મીઠા પાણી આવે છે? આપણે અહીંયા મીઠી ડેમ છે, રામપરમાં છે, એનું જ મીઠું પાણી આવે છે. અહીંયા ફિલ્ટર થાય છે. ને અહીંયાથી પછી અલગ અલગ સેન્ટરે વાયોર છે, પછી આપણે અહીંયા સાંગીપુરમ છે, આ બાજુ નલિયા છે, દરેક સ્થાને મોકલવામાં આવે છે. અહીંથી પાણીનો ડિસ્ટ્રીબ્યુશન ડિસ્ટ્રીબ્યુશન થાય છે. અહીંયાથી મોટો સંપ છે. મોટો. તો શું હાલચાલ? અચ્છા, અરે જરાક તો વાત કરું. શું નામ છે? સર મોહમ્મદ સુમરા. કેમ છો? મજામાં છે. કઈ વ્યવસ્થા છે અહીંનું? બેન, પહેલા અહીંયા પાણી ભરાવતા હતા, વરસાદમાં રસ્તા બહુ ખરાબ હતા, હા. પબ્લિકને બહુ તકલીફ પડતી હતી. એમાં તો હમણાં સરકારશ્રીએ જે કામ મંજૂર કર્યા એમાં ઘણું સારું થઈ જશે. રસ્તા ખરાબ હતા એ સુધરી જશે. સારું કામ થાય છે હમણાં. આ જો રોડ વ્યવસ્થા છે કે ક્યારે કામ શરૂ કરવામાં આવ્યું? આ રોડ આ બેન એ 15 દિવસ ત્યાં શરૂ છે કામ. 15 દિવસથી શરૂ છે. ઓકે. તો અહીં સ્કૂલ વ્યવસ્થા કેવું છે? બહુ સારું બેન. શિક્ષક છે? આ છે, પૂરતા કેમ શિક્ષક કે છે. અમે જેટલા પણ ગામો ગયા એ લોકો કહે છે સ્કૂલ વ્યવસ્થા તો ઠીક, પણ શિક્ષક પૂરતા નથી. ના બેન, અહીંયા અહીંયા છે. અમારા ગામમાં છે, અને ગટર વ્યવસ્થાનું વાત કરીએ તો બરાબર છે બેન. બરાબર હા, ચાલે છે કામ? હા, બરાબર છે. તો કઈ શિકાયત? ના, કાંઈ નહીં બેન. કઈ શિકાયત નહીં. નથી. તો આ છે રામપર ગામ. આ એવું ગામ છે જ્યાં કોઈ પણ શિકાયત નથી. ડેવલપના મતલબ વિકાસની રાસ્તા પર આગળ વધી રહ્યું છે. અને અહીંના લોકોની વાત કરીએ તો જેમ કે અહીંયા નિવાસી કહે છે કે હિન્દુ મુસ્લિમ હળીમળીને રહે છે, કામો બહુ સરસ થાય છે. પાણીની જે સમસ્યા છે પીવાનું, તો આ ગામથી 3-4 ગામોમાં પાણી ડિસ્ટ્રીબ્યુટ થાય છે. સારું ને? તો આ બધી વાતો એક એવી ગામ અમને જોવા મળી જ્યાં પીવાની કોઈ સમસ્યા નથી, પાણી યુઝ કરવા માટે પાણીની સમસ્યા નથી, સમયસર સારું કામ થાય છે. તો આ ખુશીનો વાત છે કે જોતા જોતા એક એવું ગામ પણ મળ્યું જ્યાં સમસ્યા નથી. કેમેરાની પાછળ શુભમ પાંડે, મનીષા શુક્લા, કચ્છથી રાજ મંત્ર.